ભારતના સમવાયતંત્ર વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. જો સમવાયતંત્ર જે છે હોટ ટોપિક છે. ભારતના બંધારણના આમુખમાં સમવાય ફેડરલ શબ્દનો ઉપયોગ થયો છે. ભારતના બંધારણમાં આખા બંધારણમાં કોઈ પણ જગ્યા પર આપણે ફેડરલ શબ્દનો પ્રયોગ કર્યો જ નથી. આપણે તો યુનિયન ઓફ સ્ટેટ લખ્યું છે ને એટલા માટે આમુખની અંદર કોઈ જગ્યા પણ આપણે જે છે સમવાય શબ્દનો પ્રયોગ નથી કર્યો. બીજું છે ભારતમાં મજબૂત કેન્દ્રવાળું અર્ધ સમવાય તંત્ર છે. તો હા, એવું લોકો કહે છે, બરાબર, કે ભારતમાં જે છે કેન્દ્ર સરકાર મજબૂત છે, રાજ્ય સરકાર પાસે પાવર છે, પણ કેન્દ્ર વધુ મજબૂત છે. કેનેડાથી આપણે આ સિસ્ટમ લાયા છે જેને આપણે કોસી ફેડરલ સિસ્ટમ કહીએ છીએ. અર્ધ સંઘીય માળખું કે જરૂર પડે ત્યારે એકાત્મકમાં ફેરવાઈ જાય ને બાકી નોર્મલ પરિસ્થિતિમાં જે છે એ કહેવાય ને કે સમવાય તંત્ર ફેડરલ સિસ્ટમ રહે છે. એટલા માટે બીજું બિલકુલ સાચું છે. તો જવાબ આવશે ફક્ત 2. આ સમવાય શબ્દનો પ્રયોગ જે છે બંધારણમાં કોઈ પણ જગ્યાએ નથી થયો. યાદ રાખજો ખાસ. તમને ઘણી વખત પૂછાય કે આર્ટિકલ 1 માં કયા શબ્દનો પ્રયોગ થયો છે, તો યુનિયન ઓફ સ્ટેટ રાજ્યોના બનેલા સંઘનો પ્રયોગ આપણે કર્યો છે. કોઈ જગ્યાએ સમવાય તંત્રનો પ્રયોગ કર્યો નથી.